નર્મદાનું પાણી આ ધરતી ઉપર પહોંચે અને અહીંથી ઘર પરિવારને છોડી અને હિજરત કરીને બહાર કમાવા માટે જવું પડતું હતું, તે નર્મદાની નહેરો લાવી અને મોદી સાહેબે કાયમી જે દેશવટો આળવો પડતો એમાંથી આપણને મુક્ત કર્યા. એટલું જ નહીં, જ્યાં નર્મદાની નહેરો નથી ત્યાં સુજલમ સુફલમ નામની નવી નહેર બનાવી. પાણી માટે આપણે ટળવળતા હતા અને એ વખતે કેટલાય લોકોએ વિરોધ કર્યો હતો કે આ સુજલમ સુફલમ ની અંદર પાણી નહીં આવે, આંદોલન ચાલતા હતા. પરંતુ આપણા ઉપર તે દુષ્કાળના ઘા વાગવાના હતા, એ એમણે છાતી ઉપર ઝીલી અને આપણી ધરતી ઉપર સુજલમ સુફલમની કેનાલ કરી અને સુજલમ સુફલમ કેનાલના કારણે આ વિસ્તારની ધરતીનું પાણી બિલકુલ નીચે જતું રહ્યું હતું, એને ફરી પાછું ઉપર લાવવાનું કર્યું. અને બધાની હાજરીમાં આજે મારે કહેવું છે કે સાહેબ, અહીંયા પાણી માટે, પીવાના પાણી માટે વલખા હતા. આજે ઉનાળાની અંદર પણ આ સુજલમ સુફલમ કેનાલની અંદર પાણી સાહેબ ભરાયું છે, એ આપની આ મહેનત દિગ્દ્રષ્ટિના કારણે થયું છે. અને આ વાત સાથે સંમત હોય તો બે હાથ ઊંચા કરીને તાલી પાડો, નહીતર કહેશે કે શંકરભાઈ એકલા બોલે છે. ચાલુ રાખો તાલી બધા.